મિત્ર ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અમારી મીઠી જો શું ખાશો અત્યારે તેમાં એ હાર જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. જો અત્યારમાં આપણે કાકડી ખાઈશું. આપણે કઈ ભાખરી ખાતા નથી. અમારે ધ્રુવને ભાખરી બનાવી દીધી એટલે ખાઈ લીધી. અને આપણે અત્યારમાં કાકડી ખાઈશું, કારણ કે અત્યારમાં આપણે ભાખરી ખાતા નથી. હાલો ભાઈ, માથું ખાય કરતા કાસું ખાઈ સારું. અને અમારે જો ભાઈ બચ્ચા હતા ને એવા ઉડવા લાગ્યા છે. જો બહુ મોટા થઈ ગયા છે. એટલે બહુ હવે ઝાઝુ નહીં, બહુ તો 5 દીમાં અહીં ઉડી જવાના છે. બોલ ને, ખબર પડે શેઠાડી તમે હે કેમ ખબર પડે બધાને ખબર પડે ને એટલે હું ક્યાં કાંઈ બોલી, હું તો સારી બધી પાણી પીધી હતી અને કામ કરું છું. હું તો થાકી ગઈ. વાસણ લઈ લીધા છે, વાસણ ઘસવા. અમારે તું ગયા છે બહાર, થોડું કામ હતું ને એટલા માટે બહાર ગયા છે. તો આપણે કામ કરી નાખીએ ત્યાં આવે ત્યાં. હાલો ભાઈ, આપણે આવી ગયા છીએ ઘરે. થોડા કામ આટો બહાર ગયા હતા અને હું આવ્યો હતો. જો અમારે મીઠી બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. બધી સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ. અને હવે જો અહીં તો કેમ એમ આછું કરે થાકી ગઈ, ખબરની કામ કરતી હું નકરું કામ કર્યું તે ઈ કાંઈક ને કાંઈક નીકળ્યા જ રાખે કામ. નીકળ્યા જ. થાકી ગયું. લ્યો થાકી ગયા, હું આવ્યો થાકી ગઈ. મેં કીધું શાક બનાવી દે, મસ્તીને શરબત બનાવે. તડકો કેટલો હતો ખબર છે? બહુ તડકો લાગી ગયો. આપણે તો મરસું સાળવા લઈ લીધું છે, કારણ કે 2-3 દિવસ મરસું દળાવેલું હતું, પણ ટાઈમ રહેતો નહોતો. તું સાળા કરતા હતા એટલે આજ ટાઈમ મળ્યો છે. એટલે આજે આપણે જો મરસું સાળી ને ગવણી ભરી દેવાનું છે. એટલે આપણે સાળવા બેસી ગયા છીએ. મરસું ઉડે છે બહુ, પણ કાંઈ સાસુ એની દળાવેલું નથી, પડ્યું હતું ગયા વર્ષનું. એટલે મસ્ત દેખામાં તો સારું છે, પણ શાક બનાવી પછી ખબર પડે કેવું છે. આપણે જો આમાં મીઠું નાખી દીધું એટલે 12 મહિના મરસાને કાંઈ થાય નહીં, એવું જ એવું રહે. મીઠું નાખો ને એટલે વાંધો ન આવે. ને પછી તેલનું દઈ દેવાનું મોણ દઈ દેવું. 12 મહિના મરસાદ કાંઈ ન થાય. આપણે જો મરસું સાળી મરસું બવણી ભરી દીધું છે. અને હાથ બહુ બળે છે, તે અમારે ધ્રુવ કંઈક સુગાડ કરે છે. કોને ખબર કે લાઈ હું કરી દઉં, તને હાથ ન બળે. કોને ખબર હું કરે, રામને ખબર. હાથ બળે હું સુગાડ કર્યો તમને ખબર છે? એ ખાંડવાળું પાણી પીર્યું, મને કે તીખા હાથ લાગે છે ને રીતે, એટલે કે તું ગળપણ બનાવી ને એટલે ગયા દીધું. તો કાંઈ તો કરવું ને ભાઈ, નકર સાંજે ખાવાનું ન મળે, પણ તૈયાર ખાવું પડે. પાવભાજી લઈ આવવાનું, ઢોસા ખવડાવવાનું કરતાં આપણે કંઈક જુગાડ કરી નાખીએ ને તો સારું પડે. કે આપણે કંઈ મારનું ભાવે નહીં તો શું કરવાનું જો, એટલે કાંઈક કરવું પડે. હાથ બસ બંધ થઈ જાય. હાલો ભાઈ, આપણે આ પ્રોગ્રામ શેનો છે એ તમને બતાવી જમવાનો. અને અમારી મીઠી જો શું કરે છે, શું કરે છે પાણી જો ભાઈ. સણા વખાઈ ગયા છે, મસાલો બનાવી નાખ્યો છે. અને આ પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો અને મિક્સર પછી ખબર પડી મિક્સર તો બગડી ગયું. પછી તૈયાર પાણી જાય નવું પીને નકર તો ઘરે બનાવી નાખે. મિક્સર જ બગડી ગયું. તો હા વિરોધ નહીં પણ
મિક્સર બગડી ગયું તો ભાઈને તૈયાર પાણી લાવવું પડ્યું હતું અને આજ પાણીપુરીનો પ્રોગ્રામ છે મારે ખાવી હતી મને મન થઈ ગયું હતું કોને ખબર આજ ડુંગળી સુધારી ને આંખમાં દાહોડા આવી જ જાય ભાઈ. હાલો ભાઈ આપણે આવી ગઈ છે પાણીપુરીનો આ સેટઅપ અને અમારે 2 જણાને શું હોય શાળે પસા પાણીપુરી હોય કેમ તારું શું કેવું એટલે તો ઘણી હાલો તો પાણીપુરી ખાઈ નાખીએ હવે દાબી લઈએ બીજું હું હાલો ભાઈ ચાલુ કરી દીધું છે જો જો પાણીપુરી હો મજા આવે. હાલો તો આપણે ખાવા મળી હોય પાણીપુરી આ ગણવાની છે કોણ વધારે ખાય છે કેમ આ મસ્તી ને બધું બફાઈ ગયું છે ડુંગળી સુધારી છે આપણે મસાલો નાખી દીધો છે કેમ તે તમારે ખાઈ લીધું મારે પાણીપુરી ને મેં કીધું તો હાલો બહાર ખાઈએ. હવે હું શું જેવો એ બીજો ખાવામાં જ જાણ કેમ હાલો તો આપણે પાણીપુરી ખાઈ લીધી છે હંભાઈની અને મારી કરતાં પણ વધારે ખાય છે જો ડાસો ભરી ભરીને ખાય છો પણ કેમ કહેતી હતી ને તમારે હાટું છે ખાધી મારી કરતાં વધારે તમારે કરતા ઓછી ખાધું. જો ભાઈ નથી ડુંગળી વધવા દીધી નથી સણા વધવા દીધા જો આણે હા તો કે કાતર મારે ફટાફટ ખાઈ મૂકવાથી જાય જલ્દી જલ્દી સાદું ખાઈ લે ખબર ન પડે. એવું જ હોય તો જ ખબર પડે કેટલું ખવાય પણ ખબર ન પડે. હાલો તો અમે આ રીતે પાણીપુરી બનાવી છે આજ અમારે તો મિક્સર બગડી ગયું તો શું કરવું પણ તોય મજા આવી પાણીપુરી ખાવાની. હાલો ભાઈ કાલની તૈયારી હાલે છે અમારી કાલ કઈ બાજુ જવાના છે તમને કાલે કહેવું અને જો અમારી મીઠી કર્યું કમ્પ્લેટ બધું લેવાનું છે કાલનું હે ત્યાં કરતી હતી કપડાં લાગે છે સરસ. સવારમાં પછી મોડો થાય ને એટલે અત્યારે બધી તૈયારી કરી નાખવી એટલે સવારમાં આ બધું ખોલવું નહીં. એ વાત હશે લ્યા ભૂલી ન હવ ભૂલી ન થાય ત્યાં કાલ કાંઈ એટલે તો ક્યાં તૈયાર કરું છું. હાલો ભાઈ તો અમે કાલે જવાના છીએ બહાર તમને બતાવશું ત્યાં લગીને ગુડ નાઇટ ફરી પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને 2 લાઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં હો